ઇન્ડિયન રેડક્રોસ ડીસા શાખા દ્વારા આજે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। અહીંયા મોટી સંખ્યાની અંદર લોકો છાશ પી રહ્યા છે। આજે છાશ પીધા પછી એ લોકોને આપણે થોડો એમના પાસેથી થોડા રિવ્યૂ માગી લીધું, સંદેશો માગી લીધું। સર, આપનું નામ શું છે? યુનુસભાઈ। છાશ પીધા પછી આપણને કેવું લાગ્યું આજે આ કાર્યક્રમ જે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે? આયોજન કાર્યક્રમ વિશે આપ શું કહેવા માગશો? સેવાનું કામ છે। હા, સારું કામ છે। જો કે બહુ સરસ મજાની વાત કરી કે સેવાનું કામ છે અને ખૂબ સારું કામ છે। એમને ખૂબ સરસ મજાની અને સારી વાત કરી છે। મારી સાથે અહીંયા એક બેન પણ છાશ પી રહ્યા છે। બેન, શું કહેવા માગો છો? છાશ પીધા પછી કેવું લાગ્યું આપણને? હા, આ ગરમીમાં છાશ પીવીએ સારું અને કાર્યક્રમ કર્યો છે, કેવું લાગ્યું આપણને? અહીંયા જે કાર્યક્રમનું આયોજન કર્યું છે ખૂબ સારું લાગ્યું ને આપણને? ખૂબ. બેન, શું નામ છે આપનું? જ્યોત્સનાબેને કીધું કે જે કાર્યક્રમનું આયોજન કર્યું છે એ પણ ખૂબ સુંદર આયોજન કર્યું છે। એમને બહુ શુભેચ્છાઓ પાઠવી છે। સાથે સાથે અહીંયા સંસ્થાના અમારા એક કાર્યકર મહેશભાઈ મનવર છે। મહેશભાઈ, આપ શું કહેવા માગો છો કાર્યક્રમ વિશે? સોસાયટી બહુ સારું કાર્ય કર્યું છે અને આવું બહુ જ હું તો બરાબર। મારી સાથે અહીંયા બળદેવભાઈ પણ છે। બળદેવભાઈ પણ એક શુભેચ્છા પાઠવવા માગશે। બળદેવભાઈ, આ કાર્યક્રમ વિશે આપ શું કહેવા માગો છો? ઇન્ડિયન રેડક્રોસ સ્થાપના દિવસના માધ્યમથી આજે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ડીસા દ્વારા ડિહાઇડ્રેશન ના થાય અને લોકોમાં આ ઠંડા પીણાની વ્યવસ્થા મળી શકે તે માટે આજે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ઠંડી છાશનું વિતરણ કરવામાં આવે છે અને સારા એવા પ્રમાણમાં લોકો છાશનો પીવાનું કાર્ય કરી રહ્યા છે અને દર વર્ષે આ રીતનો અમે કાર્યક્રમ કરીએ છીએ। બહુ સરસ મજાની વાત કરી। અહીંયા બહુ મોટી સંખ્યામાં લોકો છાશ પી રહ્યા છે અને ખૂબ આનંદ મેળવી રહ્યા છે।